ફેમિલી મારી યાર હે ને જે કેવું થયું મારે કઈ ધંધો છે કે નહીં કોને મારે કઈ ધંધો નથી હું કરું છું ધંધો જો ને આપણે રીલ ક્યારના બનાવતા હતા 5 વાગ્યાના બનાવતા છે 7:30 છે ક્યારના બનાવતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને કામ કરીને નવરાત થઈ ગયા હતા ને વાગી ગયા છે 10 તો હજી હે ને અગરબત્તી આવી નથી તો મમ્મીની હે ને બહાર બેઠા હે પછી મોડું કેટલું હજી કઈ આવી નથી પરમ દી હા દાંત કાઢે તો ફેમિલી હે ને મમ્મી શું કરે હે એ આપણે જોઈ આવી હવે બહાર જઈને મમ્મી શું કરો હો બનાવો હો બાંધવાનું હોય છે કા હજી ન થઈ એવું છે તો અગરબત્તી હજી એવી નથી બેઠા હે મમ્મી ની રાહ જોઈને તો બહાર આવેલા જઈ લેવાય નથી થયો હું બેઠા હો ન થઈ તો હજી હે ને અગરબત્તી નથી આવી મમ્મી ની રાહ જોઈને બેઠા મમ્મી બાંધે હે કરે હે હરખું હજી પછી બાંધી દે હે મમ્મી તડકો આવે ને એટલે ભરવામાં બાંધવો પડે અગરબત્તી ને એવું ઘરમાં અંધારું પડે ને ગરમી થાય અને એમ લાઈટ ને એવું કઈ ચાલુ ન રખાય હા દુકાન ગઈ હતી ને નાસ્તો ભાગ લઈ આવી અને આ બધા જો નિશાળિયા છૂટી અત્યારમાં આવ્યા છે ક્યાં ગયા છોકરા એક છોકરી આમ આવે રીધી બેન આપડા હું તેડી આવ્યા થાકી ગયા એટલે તું ઘરે આવી હોય ફોટો નથી કાઢતો કઈક બોલો કે શરમ આવે છે પાણી આવીને વહી ગયું તો અમને કાં ન કીધું હું આવી છે નગરમાં પૂજી ને ત્યારે હજી આવ્યું ચાલુ ઓય તમાર નથી આવ્યું ચાલુ છે પછી અમાર આઈશે હવે છે હજી આગળ પછી નથી આવ્યા થાકી ગઈ તડકે બેસી ગઈ થાકી તો હું ગઈ દફતર ઉપાડી એક જાય ને એક આવું દફતર ઉપાડે તમારે ઈ જ કરવાનું એક ને મેં ક્યાં એક ને આવવાનું હા એમ છે શીખી લ્યો એક જ લીધી છે ને હવે હા તારે કઈ ધંધો છે કે નહીં કોને મારે કઈ ધંધો નથી હું કરું છું ધંધો જો ને મને તો દેર કઈને ગયા કે નીતા ભાભી આ ને એનો તો ખાસ ઉતારવાનો ફેમસ માણા હે ઉતારી લે હું ઉતારી લઉં પેન્ડો કા ના હો નીતા ભાભી હે કા હા કે પેન્ડા ભાભી નો કહેવાય જો ઓલા વાથી રેડું નાખે હરખું ઉતારજો એમ હરખું બોલે ને બાય બાય જાઓ ઉતાર્યા વરસભાઈ નંદીન જાઓ ઈ દવાખાને જાય છે પછી આવી છે ને પછી હા બિસ્કિટ આવ્યા છે બાય બાય ટાટા વિધી પેલું જો બિસ્કિટ વાળા ભાઈ આવ્યા તો હુલાડે આવ્યો છે હાલ જલ્દી હાલ જો ભૂરી આવી પીલું જોલી રખડે હાય દીદુ એને બહુ ભાવે વાંધો ઓલા બે ખાય છે આવજો ટાટા તો ફેમિલી હે ને કામ કરીને નવરાત થયા ને બધું કર્યું તો અગરબત્તી ચડાવી ને વાગી ગયા 12 તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો ને રસોઈ બનાવવાની છે રોટલી વઘારવાની છે કોણ મારી ઘોઈને રાંધતા ભાત ખાઈ છે કેજો મને અને મમ્મીની શું બનાવે છે ને આપણે જોઈ આવી હાલા જઈ શું બનાવો હો
મમ્મી ની ગલકાને શાક બનાવવાના. રોટલી થઈ ગઈ. હજી અગરબત્તી તો આવી જ નહીં કા? ઈ તો કહું. હા, માંડ નવરા થયા તો પાણી વચ્ચે આવી ગયું. મમ્મી હજી બહાર બેઠા કા? કઈ તમે રસોઈ બનાવવા માંડ્યા. હાલો હું જાઉં છું. આને જો નવડાઈ દીધો મસ્ત નો. એને બહુ ગરમી થાય છે. મમ્મી જો બહાર બેઠા. હું કયો હો મમ્મી? કાળા ને બહુ ગરમી થાય. તને કે છે મમ્મી થી બીવે હો. જો મેં પાણા ખાઈ હે બેઠો. ખાવાનું દેતા એમ ભાઈ હજી ના થઈ. કાઈ નથી વૈતન બેઠી 12 વાગે આવી છે ભરે જ કોઈ. અરે રે તો કાલ મંગળવાર પરમ દી તો રજા છે ને બુધવારે તો બે દીના ભેગા લેવાના કાઈ કાલ ભેગા લેહો. હા પરમ દી નો આવે ને આજ લખાઈ દેહો ને તો. હા એટલે લખાઈ છે એટલે લખાઈ કાઈ હોલ માં આવે ને. હા 10 લખાઈ દેવા છે. હમણાં આવશે 12 વાગે. 12 તો વાગવા આવ્યા. 1 વાગે આવતી રે. આવે તો સારું વેલા તો વેલા ભરાઈ જાય. તો 7 વાગે ભરવાનું. હા આજ તો પછી મોડ થાય મોડી આવે તો. નક્કી કર પેલા તો 7 વાગે માં આવતી પેલા ભરતી નું તઈ ત્યાં ઉઠા ન હોય ને તો હોરન મારવા માંડે. તો ફેમિલી વાગવા આવ્યો છે 1 ને હવે ભૂખ લાગી છે જોરદારની. તો ખાવાનું કાઢી નાખ્યું. રોટલી વઘારી હતી. છાશ છે અને હવે ખાઈ લઈ અને મમ્મી ને આયલા જાય. મમ્મી બનાવ્યું. મમ્મી ખાવા બેસી ગયા હે. આજે તો આટલા પતાકડા ભર્યા હે. આયલા જાય. મમ્મી તમે જમવા બેસી ગયા? શું બનાવ્યું છે? હું જ મારે ખાવું જ છે. મેં રોટલી વઘારી હે. હવે ખાઈ લઈ. ભૂખ લાગી છે જોરદાર. ખાઈ લે પછી મળી. તો ફેમિલી મારી યાર હે ને જે કેવું થયું મન કે હું હે ને 1 વાગે એટલે 3 વાગે આવીશ અને આવ્યા અત્યારે એમ જો હાઈ નું હોય ને અત્યારે ધોડા આવે અને જો કોણ ને આઈસ્ક્રીમ ને જો આઈસ્ક્રીમ પાર્ટી એલા સોરી કોણ ને ગુલ્ફી ને પાર્ટી. હાલો જેને ખાવું હોય ને કોણ ગુલ્ફી આવતા રહ્યો નાકો પૂરું થઈ જાય. તો ફેમિલી અત્યારે હે ને વાગી ગયા 7:30 ને હમણાં જવું ગામમાં જવાનું છે. થોડુંક કામ છે તો હું એકલો જ જવાનો છું ગામમાં જવાનો છું. અને અત્યારે બ્લોગ હું બનાવવા માંડ્યો કેમ કે અત્યારે મોડું કેમ થઈ ગયું. એક રીલ બનાવતા હતા ને એ જાજો ટાઈમ લાગ્યો. કેટલા વાગ્યાનો ઉતારતા? કોણ ને ઉતારતા હતા? કેટલા વાગ્યા? હેલો તો એ ફોનમાં વાત કરે થોડી વાર તો ડિમ્પલ બેન હે ને પતાગડા મમ્મી અગરબત્તી ભરાઈ ગઈ. ભરાઈ ગઈ ને મમ્મી? ઉભા રહ્યો. હેલો હવે આવે જો ચારે ખોખા ભરાઈ ગયા ને હવે 5 લેવાના. હે ને પતાગડા અગરબત્તી ઘટી ને ડ્રાઈવર કાલ કેટલા ને તો એને કઈ દીદી નહોતી તો આઈ કાલ 10 લખાવ્યો. બુધવારની રજા આવે ને હિસાબે. હા જો લગભગ ખાવાનું કામ કરે. પતાગડા તો એની નથી થાય. એની શું કેટલા બાકી છે 30 ને 4 30 ને 4 બાકી છે. મારું તો અડધું ખોખું દેવાય ને. અત્યારે શિવબેન આવ્યા છે. આજ તો મેસેજ નાખ્યો હે પણ એને અગરબત્તી નથી દેતા એટલે મેં કીધું ફોન કરીને તમારું હવે અગુબેન માં બેઠા છે. શું કરે છે? હા તો એટલે 7 વાગે નાખી ને ફેમિલી આપણે હેલા જઈને વાત કરતા રહેજો. હા તો આપણે રીલ ક્યારના બનાવતા હતા? 5 વાગ્યાના બનાવતા હતા. 7:30 થયા ક્યારના બનાવતા હતા. કેમ કે ભૂલાઈ જતો હતો. ટોપિક એવું હતું ને એટલે ભૂલાઈ જતો નહીં. મારો મગજ ખાલી થઈ ગયો. હું ને અત્યારે હવે જા હે ઘરે. આ ટ્યુશન માં જઈ છે ને અહીંયા અગુ એટલે એ આવે છે રીલે આમ બનાવી પડે જો ફ્રેન્ડ. લખવી પડી ચાલી બાકી કાલ અગર ઉતરી નહીં લખવી પડી ત્યારે માન ઉતરી.
સ્ક્રિપ્ટ લખવી પડી, બોલો કોઈ દી નથી લખી પણ આજ લખવી પડી. તો આજે એને બ્લોગ ઉતાર્યો હોય તો કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર કહેજો ને હું જઈ આવો ફટાફટી ગામમાં, નકર હવે થઈ ગયા મોડું, તો પેલા આપણે ગામમાં જઈ આવીએ. તો ફેમિલી અત્યારે એને ખાવા બેસી ગયા ને ખાવામાં કઢી ખીચડી બનાવી છે. બ્લોગ મારો પહેલો બ્લોગ હતો એટલે મને નથી ખબર હું બોલી કેમ બોલી, ભૂલ ચૂક માફ કરજો. તો ફેમિલી કોમેન્ટ હે ને તમે હારી હારી કરજો એટલે પાયલને એને બ્લોગ ઉતારવા મને થોડુંક આમ એક્સાઇટમેન્ટ લાગે. શું લાગે? હું ઉતારું ને ઈ કહેજો મને કાંઈ હું ઉતારું ને ઈ જ નથી સમજાતું. એ પછી ધીરે ધીરે શીખી ગયા ને આમ કોમેન્ટ કરવા માંડો ને, કોમેન્ટો આવે ને એટલે હારી હારી કે પાયલ બેન આમ બ્લોગ ને આમ ને પાયલ ભાભી આમ ને, એટલે એને ઉતારવાનું હે ને અલગ અંદર મન થાય કે હા ઓડિયન્સ માંગે છે કે આમ છે ને આમ છે નહીં આજી વાત ને. તો તમે હાલો કઢી ખીચડી છે બનાવી છે પાયલે, એ કાંઈ ખારું ખારું ન ખાવાનું નહીં. તો ફેમિલી હા તો બ્લોગનો એન્ડ કરી છે ને ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બ્લોગ કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને પાયલ બ્લોગ બનાવ્યો હતો તો બ્લોગ કેવો લાગ્યો ને એક ભાઈને એવી કોમેન્ટ આવી હતી કે તમે બધા એક બ્લોગ બનાવીને ચેલેન્જ કરો, તો જોઈ છે હવે પાછો પહેલેથી કરશું ચેલેન્જ, તો હવે જોઈ છે હવે. તો ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તાલો કે બાય બાય ટાટા સી યુ કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો. તો તમારા ભાભીનો થોડોક વિડીયો વાયરલ થઈ ગયો નહીં, તો શેર કરી નાખજો. વિડીયો ઉતારવાનો કેમ કે કાલ મારે મોડું થઈ જાય, કેમ કે વીપાલ આવે ને તો લગભગ મોડું થઈ જાય, પછી કેટલાનો વારો આવે ને એ નથી ખબર. ચાલો ફટાફટી લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તાલો બાય બાય ટાટા સી યુ શેર કરી નાખજો. તમારા ભાભી વાયરલ થઈ ગઈ. તો બાય 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 બાય, કાલ પાછા મળીએ. બાય બાય, રાધે રાધે, જય માતા, થેન્ક ફોર વોચિંગ, બાય બાય.